ખોડલધામ ખાતે આજે યુવા સમિતિ દ્વારા કનવીર મીટનું આયોજન કરવામાં આવ્યું. આજ રોજ ખોડિયાર જયંતિ હોય જેથી આયોજન કરવામાં આવ્યું. કનવીર મીટ સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ પણ યોજાયો. આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. જયેશ રાદડિયાએ આપેલા નિવેદન મુદ્દે નરેશ પટેલે બોલવાનું ટાળ્યું. જયેશ રાદડિયાએ કરેલ નિવેદન મુદ્દે પૂછતા કહ્યું કે નો કોમેન્ટ. ખોડિયાર જયંતિ નિમિત્તે પહેલા તો સૌને મારા જય ખોડિયાર. માના પ્રાગટ્યા દિવસે આજે ખોડલધામ યુવા સમિતિએ કન્વીનર મીટ સાથે સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે. આ તમામ યુવાનોને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું. ઘણા હકારાત્મક કાર્યોમાં યુવાનો જોડાના છે અને આખા ગુજરાતની અંદર દરેક યુવાનને સાચો માર્ગ, સાચી દિશા મળે એના માટે તત્પર છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. આભાર. જયેશભાઈનો એવો આરોપ છે કે ભાઈ જો સમાજને પૂછીને રાજકારણ ન કરવું જોઈએ, સીધું જ રાજનીતિની અંદર આવવું જોઈએ, મારું તીર સીધું જ નિશાના ઉપર છે. આમને લઈને શું કહેશો? નો કોમેન્ટ. થેન્ક યુ.